કરમસદ આણંદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું 1115.6 કરોડનું બજેટ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ₹42.95 કરોડની પુરાત દર્શાવવામાં આવી છે, જે ગત વર્ષના બજેટ કરતાં 5.66% વધુ છે. બજેટમાં કુલ 901.21 કરોડના ખર્ચનો અંદાજો મૂકવામાં આવ્યો છે. વિકાસને પ્રાથમિકતા આપતા શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે ₹175.34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹549.67 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત ચિખોતરા ચોકડીથી વલાસણ સુધીના માર્ગને ગ્રીન રોડ તરીકે વિકસાવવામાં આવશે. એ ઉપરાંત શહેરના 100 ફૂટ અને 80 ફૂટના માર્ગોને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. સામાજિક સુવિધાઓને પણ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દિવ્યાંગજનો માટે સુગમ્ય ઉદ્યાન વિકાસવાની યોજના છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને ગુજરાત ગૌરવ પાર્ક તરીકે એક આઇકોનિક થીમ પાર્કનું નિર્માણ પણ કરાશે. શહેરમાં ફિટનેસ અને પ્રોત્સાહન આપવા માટે 2 નવા ઓપન જીમ બનાવવામાં આવશે. સામરખા ચોકડી પાસે નવીન ફાયર સ્ટેશન પણ બનાવવાનું આયોજન પણ બજેટમાં સામેલ છે. દર્શક મિત્રો, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આણંદના અટલ ચોક અને એપીસી સર્કલ પર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. ગીતા સર્કલથી યોગી સર્કલ મોગરી સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની પણ યોજના છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાનું 2026-27નું આજે વિક્રમી બજેટ રજૂ થયેલ છે. ₹1115 કરોડની માતબર રકમે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માર્ગદર્શક મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશ અનુસાર આ બજેટ રજૂ થયું છે, જેમાં પ્રજાકારી સુવિધાઓ સંપૂર્ણપણે પૂરી પાડવા માટે આ સરકાર કટિબદ્ધ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના ગયા બજેટ કરતાં 5.6% વધારા સાથે આ બજેટ રજૂ થયું છે. પ્રજાજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી રહે અને એમાં સતત વધારો થતો રહે એ એનો હેતુ છે. સમગ્ર રીતે જોઈએ તો રોડ, રસ્તા, પાણી, ગટર માટે સૌથી મોટું જોગવાઈ આમાં કરેલી છે. નવી લગભગ 170 કિલોમીટરની નવી ગટર લાઇનની યોજનાનો સમાવેશ કરેલો છે. જે હયાત એસટીપી પ્લાન્ટ છે એ એસટીપી પ્લાન્ટની કેપેસિટી ડબલ કરવામાં આવશે. નવા પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. એટલે જે ન દેખાય એવી સુવિધા, જે ગટર લાઇનની સુવિધા છે, એ સમગ્ર કરમસદ આણંદ મહાનગરપાલિકામાં નાનામાં નાના ઘરને અને છેવાડાના ઘરને મળે એ રીતની સુવિધા મળવામાં આવે છે. સાથે નવા લગભગ 170 કિલોમીટરના નવા રસ્તાઓનું પણ આયોજન થયેલ છે, જેથી કરીને જે નવીન ગ્રામ્ય વિસ્તારો કરમસદ આણંદ મહાનગરપાલિકા ઉમેરવામાં આવ્યા છે તેમાં વ્હાઇટ ટોપિંગ રોડ, સીસી રોડ, આરસીસી રોડ તથા ડમ્મરના રસ્તાઓ નવા કરવામાં આવશે. આણંદમાં ટ્રાફિકનું સુરુચિ આયોજન થાય એ માટે નવા પહોળા લગભગ 18 મીટરના રોડોનું નવું આયોજન કરવામાં આવશે. સાથે નવા 2 ઓવરબ્રિજનું પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે. ટૂંક સમયમાં એપીસી સર્કલ અને અટલ ચોકનો જે બ્રિજ બનવાનો છે એની પણ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી જશે. સાથે નવા બ્રિજો જે બોરસદ ચોકડીના તથા રાજપથ માર્ગ ઉપર જે નવીન એલિકોન ચોકડી બની રહી છે ત્યાં પણ ગીતા સર્કલથી લઈને યોગી સર્કલ સુધીનો નવો લાંબો બ્રિજ બનવામાં આવે, જેથી કરીને આણંદના જે પ્રવેશદ્વારો છે એ ખૂબ સુવિધાજનક બની શકે. સાથે આગળ જતાં અગ્નિશામક માટે 2 નવા ફાયર સ્ટેશનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ગુજરાતની સરકારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આણંદ પોલીસ સ્ટેશનના પણ 2 ડિવિઝન કરવામાં આવેલ છે, જેમાં નવું પોલીસ સ્ટેશનનું પણ આયોજન કરમસદ આણંદ મહાનગરપાલિકા નવું વિશાળ એની પણ જગ્યા ફાળવવામાં આવશે. સાથે નવા જે સુખ સુવિધા માટેના જે નવા આરોગ્ય સેન્ટર છે એમાં જે અર્બન હેલ્થ સેન્ટર ને સીએચસી સેન્ટર આરોગ્ય માટેના નવા બિલ્ડિંગો સરકારશ્રીની જે નવી ડિઝાઇનો છે એ તમામ નવી ડિઝાઇનો મુજબ જૂના જે થોડાક અસુવિધાવાળા જે જગ્યાઓ છે તેની જગ્યાએ
નવા જેટલા કોમ્યુનિટી સેન્ટરોમાં જે વધારાની કરમસદ મહાનગરપાલિકાની જે જગ્યાઓ છે તેમાં અદ્યતન પ્રકારના અર્બન હેલ્થ સેન્ટરો ઊભા કરવામાં આવશે. આમ તમામ પ્રકારે જોઈએ તો શૈક્ષણિક ક્ષેત્રે પણ નવી સુવિધાજનક આંગણવાડીઓ, નવી સ્કૂલોનું આયોજન, જે સ્કૂલો હયાત છે એના પર નવી સોલર સિસ્ટમ લગાવવાની તમામ સુવિધાઓ કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવા બજેટમાં કરવામાં આવી છે. ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રજાજનોને એક આણંદના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગામી સમયમાં આ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી પ્રજાની સેવામાં સતત કાર્યરત રહેશે અને આપના સાથ સહકાર અને આશીર્વાદથી આ જ રીતે ભારતીય જનતા પાર્ટી કરમસદ આણંદ મહાનગરપાલિકાનો વિકાસ કરતો રહેશે એ તમને ખાતરી આપું છું. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6% વધાર્યો છે. આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈપણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત શહેરની જે શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જીટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ, જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં, આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે ફાઉન્ડેશન કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનો બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનો બજેટ રજૂ કરવામાં